નમસ્કાર મિત્રો, હું ભાવેશ પટેલ આપની સમક્ષ એક મસ્ત મજાની વાત લઈને આવ્યો છું. આજે સારી લાગે, યોગ્ય લાગે તો ફોલો કરજો, શેર કરજો અને લોકો સુધી પહોંચાડજો. એટલે મા બાપ પણ ભૂલ કરી અને ઘણી વખત ગધેડાની ડોકે હીરો બાંધી દેતા હોય છે. આવા અનેક દાખલા સમાજની અંદર છે, નથી એવું નથી. એટલે ભૂલ બધાયથી થતી હોય. આ સમાજને તમને કહું, કોઈ પણ સમાજ હોય એને ક્યાંયથી ન પોગાય, એક કોઈ બાજુથી ન પોગાય. એનું તમને કારણ કહું કે કિંજલબેન દવેએ એમને પોતાની મનપસંદ જીવનસાથીની શોધ કરી તો લોકોને તકલીફ થાય છે. હવે એક બાજુ એમ કહે છે કે પ્રેમ લગ્ન કરો, તો પ્રેમ લગ્નની અંદર મા બાપની મંજૂરી રાખો અને મા બાપના સહી કરાવો. એ કે પ્રેમ લગ્ન જ્યાં થાય ને એમાં નોંધણીમાં કે મા બાપને જાણ કરો. પછી એક બાજુ સમાજ એ બાજુ હાલે છે અને બીજી બાજુ કિંજલબેન દવેના પણ મા બાપ રાજી છે અને સામે છોકરાના મા બાપ પર રાજી છે અને રાજી ખુશીથી સગાઈ કરે છે અને બધું કરે છે, તોય લોકો વિરોધ કરે છે. પ્રેમ લગ્ન કરો તોય વિરોધ. તો આ દેશમાં કરવાનું શું એ કોઈને ખબર નથી પડતી. બોલો, આ દેશની અંદર તમારે કરવાનું શું અને ક્યાંય કઈ રીતે હાલવું ને એ કોઈ બાજુથી સમજાય એવી વાત નથી. પહેલાં આવું લે, અત્યારે એના મથામણ કરે છે અમારે પટેલ સમાજની અંદર કે ભાઈ લગ્ન તમે કરો દીકરા દીકરી, એ 100% હાલો ભાઈ. નાની વયે લગ્ન થતા હોય અને થોડી ઘણી તકલીફ પડતી હોય, પ્રેમ લગ્નમાં તકલીફ પડતી હોય, કારણ કે એનો મને તો પૂરેપૂરો અનુભવ છે. એટલે હાટુથી હું કહું છું કે એ વાત પણ એની વ્યાજબી છે, પણ છતાંય બેયની સંમતિથી, મમ્મી પપ્પાની સંમતિથી જો કરવામાં આવે તો પણ વિરોધ થાય છે. એટલે સમજાતું નથી એમ કે ભાઈ આપણે આપણા પોતાનો મનપસંદ જીવનસાથી શોધવાનો આપણને હક છે કે નથી. એક બાજુ આ રીતે વાત કરે છે અને એક બાજુ આ રીતે વાત કરે છે. એટલે એ કોઈ બાજુથી ભેગું થાય એવું નથી. એટલે જેમને પણ તમને કહું મન મેળ હોય ને રાજી હોય તો લગ્ન કરવામાં કાંઈ વાંધો નથી. પોતાને ગમતું પાત્ર હોય તો લગ્ન કરાય. ક્યારેક મા બાપની સંમતિ હોય તો ભલે અને ન હોય તો ભલે. કારણ કે તમે પોતાની રીતે સક્ષમ હો તમારો નિર્ણય લેવામાં અને તમારી યોગ્ય ઉંમર હોય તો પછી હું વાંધો હોય એ નથી સમજાતું. અને લગ્ન તૂટવાના પ્રશ્નો તો તમને કહું એરેન્જ મેરેજ થાય ને, ઘરે તમે લગ્ન કરો કદાચ કરોડો રૂપિયા બગાડીને તો એમાંય થાય છે અને આમાંય થવાના છે. આમાં 10-20% વધારે છૂટાછેડા થતા હોય અને રાજી ખુશીથી કરો એમાં તો શું હોય કે પછી ઓછો હોબાળો થવાનું કારણ એ હોય કે બધાની સંમતિથી લગ્ન કર્યા હોય. એટલે કોઈને કહેવાય એવું હોય નહીં. કારણ કે નો સમાજવાળા કહી શકે કે નો કોઈ બીજા કોઈ કહી શકે. આ તો પ્રેમ લગ્ન તમે તમારી મરજીથી પ્રેમ લગ્ન કર્યા હોય એટલે તમારી પર ઘોડો થઈ જાય કે તમે એકલા કર્યા હતા અને હવે તમારું તમે ભોગવો અને તમે તમારું જે સાઈ ફોડી લ્યો. અને એટલે ભાઈ એવું નથી હોતું. આખરે તમારા દીકરા દીકરી તમારા હોય છે. કદાચ એકાદી એનાથી ભૂલ થાય તો એને સ્વીકારી લ્યો રાજી ખુશીથી કે ભાઈ ભૈયા તારા મા બાપ હજી જીવે છે, તારો ભાઈ હજી જીવે છે. તો પછી આમાં એટલી બધી હોહા ન કરવાની હોય. અને ભૂલ બધાયથી થતી હોય છે. માવતરો ભૂલ નથી કરતા. બહુ સારું જોઈને દીધી હોય, તમને કહો વ્યવસ્થિત જોવે, ઘરનું મકાન હોય, વ્યવસ્થિત ધંધા હોય અને બહુ સરખી રીતે છોકરીને જોઈને દીધી હોય, પણ ભાઈ બધાય ધંધા કરતા હોય, પછી રેડી થઈ જતા હોય સાંજે ગમે એ રીતે. પછી આમ સમજ્યા, પછી એ દીકરીને શું કરવાનું એમ કહો. મા બાપે તો હાથ શું જોઈને જ કર્યું હોય, હાથ વાર ટકોરા મારીને સંબંધ કર્યા હોય, પણ ભાઈ પછી ખરાબ રવાડે ચડી જાય તો એમાં કોનો વાંક. એટલે સમાજની વ્યવસ્થા હોય એ આ રીતે બધી હાલતી હોય છે. છતાં પણ વ્યવસ્થિત પાત્ર જોઈ અને કરવામાં આવે તો વાંધો નથી આવતો, ઓછો આવે છે. અને ઘણા સમાજમાં એવું બને છે કે ભાઈ પૈસાવાળી પાર્ટીઓ તમને કહું લગ્ન જીવન નથી હાલતા. કરોડોપતિ હોય એવા લોકોને પણ તકલીફ થતી હોય છે. લગ્ન કર્યા હોય તો એ તો કરોડો રૂપિયાના તો ખર્ચા કર્યા હોય અને 2-4 મહિના કે અઠવાડિયા 10 દીમાં તમે જોવો ત્યાં તો છૂટા હોતન થઈ ગયા હોય. એટલે એવું ફરજિયાત નથી કે ભાઈ એરેન્જ મેરેજ ટકે કે લવ મેરેજ ન ટકે. મૂળ કિસ્મતની વાત હોય કે ભાઈ તમારા નસીબમાં હોય તો ગમે એવું હોય તો પણ ટકી જતું હોય છે અને પોતે એકાબીજા નિભાવતા હોય છે. પણ તમારા નસીબમાં નથી હોતું તો કરોડો રૂપિયા બગાડીને પણ તમે આ વસ્તુ નથી ટકતી. એટલે મા બાપ જોઈ જાણીને કરે છે, છતાં પણ ક્યારેક પ્રોબ્લેમ થાય છે તો શું કરવાનું એનું તમે કહો. એટલે હવે અત્યારે તો આ મથામણ હાલે છે કે ભાઈ પ્રેમ લગ્નની અંદર તમે મા બાપને સામેલ કરો. એટલે મા બાપ સામેલ થાય એટલે હું પછી આપણે છૂટાછેડાના બનાવની નહીં બનશે, ઓછા બનશે. પણ એનું કારણ છે કે પછી તો શું થાય, હવ વાગમાં હોય એટલે કોણ કોને કહેવા જાય. એટલે એવી પરિસ્થિતિ છે બધી.
ઓલા બંને જણાએ લગ્ન કર્યા હોય ને તો પછી તમારી ઉપર જે હોય ત્યાં કર્યું તો તારી રીતે, અમારે શું છે હાથ ઊંચા કરી દે. પણ હકીકતમાં હાથ ઊંચા ન કરવા જોઈએ. તમારો દીકરો તમારી દીકરી છે, જો યોગ્ય લાઈન ઉપર હોય અને ખાલી આ એક જ એનાથી ભૂલ થઈ હોય તો એને 100% સ્વીકારી લેવું જોઈએ, એવું મારું માનવું છે. પછી તો જેના હવના આ સમાજ પ્રમાણે વિચાર અલગ અલગ હોય છે, પણ વ્યવસ્થા તમને કહું આ હોય છે કે ભાઈ તમારું પોતાનું લોહી હોય, તમારું પોતાનું પેટ છે, તો એને તમારે 100% સ્વીકારી લેવાય. ભૂલ તો બધાયથી થાય. મા બાપ ભૂલ કરે તો હું છોકરાને તરછોડી મેલે છે? નથી તરછોડી મેકતા, એને રાખવા પડે છે. અને બધાની ભૂલ છે ભાઈ, સમાજમાં જીવો છો તો બધુંય થાય, નાની મોટી ભૂલું થાય અને નહીં નવું તમને કહું થવાનું જ. પણ એને બધાએ ભેગા થઈ અને એ ભૂલનો ઉકેલ કેમ લાવવો ને એ વિચારવાનું હોય. તમે ભૂલ થઈ ગઈ 100% થઈ ગઈ હોય તો એ તો પછી કાંઈ સુધરવાની નથી. પણ ફરીવાર એવી ભૂલ ન થાય કે ફરી વખત કઈ રીતે આમાંથી તમને ઉગારી શકાય એના રસ્તા અપનાવવા જોઈએ. આ તો મા બાપ હાથ ઊંચા કરી દે કે તે તારી રીતે કર્યું છે એટલે હવે જા તું તારું ભોગાય. એટલે છોકરો છોકરી દુઃખી થાય, મોટા ભાઈ કે દીકરીઓ દુઃખી થાય, એમાં છોકરા તો ન થતા હોય, હાલો એ તો ગમે ત્યાં રહી જાય. પણ દીકરી જેટલી દુઃખી થાય ને મા બાપ તરછોડી દે ત્યારે, હાથ ઊંચા કરી દે ત્યારે, એની વેદના એ દીકરીને જ ખબર હોય, એકને જ, કે હું કેટલી દુઃખી થાવ છું એમ. એના નિહાપા પછી લાગે, 100% લાગે. જેમ મા બાપના નિહાપા દીકરાઓ દીકરીઓ લાગતા હોય ને, એમાં કોઈ દુઃખી જો દીકરી થતી હોય ને તો એના નિહાપા મા બાપને 100% લાગે. એટલે મિત્રો ભૂલ બધાથી થતી હોય. મા બાપ જ્યારે ભૂલ કરતા હોય ત્યારે ગધેડાની ડોકે હીરો બાંધી દેતા હોય, એવા અનેક દાખલા તમે જોયા છે કે લાયકાત વગેરેના. તમને કહું માત્ર પૈસા ખાલી હોય એટલે લાયકાત ન હોય, પૈસા હોય એટલે દીકરો તમે જોવો ને દીકરી તમે જોવો એટલે જમીન આસમાનનો ફરક હોય. જમીનને આસમાનને કેટલો ફરક છે એટલો દીકરા અને દીકરીની અંદર ફરક હોય. આવું તો તમે સમાજની અંદર જોતા હશો. પછી આપણે કે કાગડો દહીં થરું લઈ ગયો અને આવી બધી કે ગધેડાની ડોકે હીરો બાંધ્યો, એ આવી બધી વાતો એના ઉપરથી પડી છે, કાંઈ અમથી નથી પડી. એટલે આમાં ઘણી વખત બધાની ભૂલે હોય છે, નથી હોતી એવું નથી. એક બાજુ તમારે ભારત દેશને વિદેશ જેવું બનાવવું છે, સુપર પાવર બનાવવું છે, ને એક બાજુ તમારે હજી 50 વર્ષ કે 100 વર્ષ પહેલાંનું જે જીવન છે એને અપનાવવું છે. કારણ કે આવું પહેલાં હતું, નાઈટ બાર મૂકવાનું અને આવું બધું વર્ષો પહેલાં સદીઓ વહી ગયા. અને હવે વહી ગઈ જ કહેવાય ને. રાજાશાહી સમયમાં એ સમયમાં હતું કે નાઈટ બાર મેકી દેવું, અને ત્યારે એવું થતું. હવે કાંઈ નાઈટ બારનું હાલે. કાયદેકીરીમાંય પ્રક્રિયા નથી, કાયદામાં ક્યાંય એવી વ્યવસ્થા નથી કે તમે નાઈટ બાર કોઈને મૂકી શકો. અને એક બાજુ સરકાર એમ કહે કે આંતરજ્ઞાતીય લગ્ન કરો અને સરકાર તમને પ્રોત્સાહન આપે. તો હવે આમાં સરકારનું માનવું કે સમાજનું માનવું? એટલે અપસેટ માઇન્ડ લોકોના થાય ને આ બધી એવી વાતો છે બધી. બાકી તમારે જો મોડર્ન ભારત અને પ્રગતિશીલ ભારતને બનાવવું હોય ને તો આવી બધી વાતો હવે નથી હાલે. એમ સમય વયો ગયો પહેલાંનો જૂનવાણી જ્યારે હાલતું ત્યારે હાલતું. મૂળ સનાતની હોય ને એટલે સનાતની એક થવાય કે ભાઈ છે તો હિન્દુ ધર્મમાં જ ને, બીજા કોઈ ધર્મ બહાર તો નથી. એટલે ધર્મની અંદર હોય એટલે પછી એને કાંઈ ઓલું રાખવાનું ન હોય, જે છે એને સ્વીકારી લેવાનું હોય અને મોજ કરવાની હોય જિંદગીમાં અને રાજી થઈને રહેવાનું હોય. બાકી આવા વાંધા વસકાને આવા નવા નકર આવું ગોતવા બેહો તો રોજ દી ઉગે ને એટલે કાંઈક એક નવો વાંધો તમને દેખાય. તમારે જો ગમે ત્યાંથી વાંધા ગોતવા જ હોય તો દી ઉગે એટલે નવો વાંધો એક મળે. પણ આધુનિક ભારત તમારે જો બનાવવું હોય ને તો આ બધાથી હવે પર થવું પડે. અને માત્ર ને માત્ર હિન્દુસ્તાની સહી, સનાતની સહી, આવા બધા ખાલી શબ્દો વાપરો અને કરો ને તો જ તમારી જીત છે. બાકી તમે હજી જો કોઈ વાડા બનાવી રાખશો ને કોઈ ચોક્કસ આમ ખાસ એરિયાઓને કે કોઈ મર્યાદિત વાડા બનાવી રાખશો ને તો તમારી જીત ક્યારેય નથી થવાની.